નમસ્કાર દર્શક મિત્રો, હું ધવલ એકવાર ફરીથી 3 ઢગલી 52 પત્તામાંથી 3 ઢગલી પાડીશું અને એ 3 ઢગલીનું અદ્ભુત જાદુ તમને લાઈવ બતાવીશ. આ એક એવું જાદુ છે જેમાં નાનાઓને ગમશે, મોટાઓને તો ખાસ ગમશે અને સામેવાળા એકદમ અચંબિત ચોંકી જશે, કારણ કે આ જાદુ જેવું છે. અને જાદુ એટલું અદ્ભુત છે ને કે તમને લાઈક કરવાનું તો દિલથી મન થશે અને કમેન્ટમાં કરજો જાદુ ગમ્યું કે નહીં, કમેન્ટમાં લખજો. નવા હો અને જાદુ ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુના બેલના આઇકોનને બી દબાવજો. તો ચલો આજનું 3 ઢગલીનું જબરજસ્ત જાદુ ચાલુ કરીએ છીએ. ધ્યાનથી જોજો, પછી શીખવાડવાનો જ મજા આવી જશે આજે તો દર્શક મિત્રો, 52 પત્તા હોય એમાંથી આપણે 3 ઢગલી પાડીશું. બરાબર છે. હું તમને બધું શીખવાડીશ શાંતિથી. કેમેરામેનને કહીશ કે પ્રોપર ફોકસ કરે બધી ઢગલી ઉપર. બરાબર છે. રેન્ડમ ઢગલી હું પાડી લઉં, લગભગ સરખી જેવી હોય. હવે હું કેમેરામેનને કહીશ કે કોઈ બી એક ઢગલી સિલેક્ટ કરો. આ ઢગલી સિલેક્ટ કરી. અચ્છા, હવે આ ઢગલી સિલેક્ટ કરું તો આ ઢગલીમાં ફોર એક્ઝામ્પલ 15 પત્તા હોય તો 15નો સરવાળો કેટલો થાય? 1 + 5, 1 + 5 6. એટલે તમારે નીચે છઠ્ઠું પત્તું કયું ને એ તમારે યાદ રાખવાનું. એ હું કેમેરામાં અત્યારે બતાવી દઈશ. આઈડલી તમારા દર્શકને કહેવાનું કે ભાઈ આ ટોટલ પત્તા કેટલા થાય છે એ ગણીને એનું છેલ્લું પત્તું જોઈ લો. એ મને નહીં બતાવવાનું. તો આપણે આ ગણીએ. બરાબર છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. 17 એટલે કેટલા થાય? 1 + 7, 1 + 7 એટલે 8મું પત્તું. એટલે નીચેથી 8મું પત્તું હું તમને દર્શકોને બતાવીશ કે કયું છે અને એ હું ગેસ કરવાનો છું. તો 1 2 3 4 5 6 7 ને 8મું પત્તું હતું ને, તો આ પત્તું તમે દર્શકને બતાવી દો. ઓકે. અને આ પત્તું તમે અહીંયા મૂકી દો. હા, બરાબર છે. હવે આ બેમાંથી એક ઢગલી હું સિલેક્ટ કરીશ. બરાબર છે. તો હું ધારો કે આ ઢગલી સિલેક્ટ કરું છું. બરાબર છે. અને તમારી ઢગલી કઈ હતી? આ હતી. બરાબર છે. હવે આ ઢગલીને દેખાય છે ને બધું? બરાબર દેખાય છે. આ ઢગલીને હું આમ તમારી ઢગલી મારી ઢગલી ઉપર મૂકું છું. હવે કાટ પાડી દઉં. બરાબર છે. હવે આ વધેલી ઢગલી હું અહીંયા મૂકી દઉં. બરાબર છે. હવે તમારું જે પત્તું હતું ને એ હું ગેસ કરવાનો ટ્રાય કરીશ. જોઈએ આપણે સાચું પડે છે કે નહીં, મને તો ખબર નથી. પણ એ પહેલાં હું થોડું કંઈક વિચારી લઉં. હવે તમને એમ થશે કે ધવલભાઈએ આમ કર્યું, તેમ કર્યું ને ફલાણું કર્યું, ઢેકણું કર્યું, પણ અસલી ગેમ તો તમને હવે ખબર પડવાની છે. હમણાં હું જ્યારે બતાવીશ ને ત્યારે કાં તો તમને ખબર પડી જશે, કાં તો મને ખબર પડી જશે. બરાબર છે. હવે હું શું સેટિંગ કરું છું, શું છે એ મારો વિષય છે, હું તમને શીખવાડીશ, ચિંતા ના કરતા. હવે તમારું જે પત્તું છે એ ઉપરથી 10મું હોવું જોઈએ. કયું હોવું જોઈએ? 10મું. તો ચલો આપણે જોઈએ. 1, બરાબર ફોકસ છે ને? 2 3 4 5 6 7 8 ને 9. આપણે પહેલાં જોઈ લઈએ ભાઈ, 9 જ પત્તા છે ને? 1 2 3 4 5 6 7 8 ને 9. હવે આ પત્તું તમારું હોવું જોઈએ. હું ધવલમાં કેટલો દમ છે. અગડમ બગડમ આકા બાકા છું મંતર છું. આ હતું? યસ. હતું ને? લાલ બાદશાહ ના તો બાદશાહ કે પાસ બાદશાહી આતા હૈ. ઠીક હે. હવે પત્તું ઉડી ગયું. તો કેવું લાગ્યું હવે હું તમને શીખવાડવાનો છું, એટલે ધ્યાનથી જોજો આગળનો વિડીયો. કારણ કે આ જાદુ તમે માનો છો એવું સિમ્પલ લોજિક વાળું નથી કે મેં કંઈ જોઈ લીધું છે અને મેં એની ઉપર પત્તું મૂક્યું છે. આ એક મેથેમેટિકલ્સ છે, પણ અદ્ભુત મેથેમેટિકલ ટર્મ છે. હું તમને શીખવાડીશ. સામેવાળાને ખબર બી નહીં પડે કે તમે કઈ રીતના જાદુ કરો છો, પણ જાદુ ધ્યાનથી સમજજો. નવા હો, એક વખત ફરીથી કહું છું કે નવા હો અમારી ચેનલ પર તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, કારણ કે અમે આવા અદ્ભુત જાદુ લઈને આવ્યા છે. અમારું આખું પ્લેલિસ્ટ છે જાદુનું. ઘણા બધા વિડીયો છે. સિઝન 1ના વિડીયો છે, આ સિઝનના વિડીયો છે. બહુ મજા આવે એવા વિડીયો છે. નાના મોટા બધાને મજા આવે એ વિડીયો છે. વિડીયો ગમે તો લાઈક કરજો અને કમેન્ટમાં લખજો જાદુ ગમ્યું કે નહીં. તો ચલો હું તમને જાદુ શીખવાડું છું. તો સૌથી પહેલાં 52 પત્તામાં કોઈ સેટિંગ નથી, કોઈ સેટિંગ કરવાનું બી નથી. ફક્ત રેન્ડમલી 3 ઢગલી પાડવાની છે. બરાબર છે. જાદુ ધ્યાનથી સાંભળજો. જાદુનો ખેલ છે. આપણે રેન્ડમલી 3 ઢગલી પાડી દઈએ. લગભગ આપણે 3 સરખી હોય ને એવું ટ્રાય કરવાનું કે ભાઈ લગભગ 3 સરખી છે. હવે ફોર એક્ઝામ્પલ કોઈ આ ઢગલી સિલેક્ટ કરે છે તો આમાં પત્તા ગણવાના આપણા નિયમ પ્રમાણે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. એટલે 18 એટલે 8 + 1 9મું પત્તું. હવે 9મું પત્તું કયું છે? 1 2 3 4 5 6
7 8 ને 9. લો આ વખતે બી બાદશાહ જ આવ્યો, આ વખતે કાળીનો બાદશાહ આવ્યો. આ 9મું પત્તું છે, એક વખત ફરીથી જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 ને 9. બરાબર છે. એટલે આ દર્શકે કરેલી ઢગલી છે. હવે આ બેમાંથી કોઈ બી એક ઢગલી આપણે લેવાની, અને આ છેલ્લું પત્તું છે ને સ્માર્ટ વેથી જોઈ લેવાનું. આ છેલ્લું પત્તું. અચ્છા, ખેલ તમે સમજો છો એવું નથી કે ભાઈ છેલ્લું પત્તું પેલું તો છેલ્લેથી આ 9મું પત્તું હતું ને એ બાદશાહ, તો એની ઉપર તો આમ મૂકીશું કે એવું તો કંઈ થવા નથી. તો આ સ્માર્ટ વેથી જોઈ લેવાનું. એનું લોજિક હું સમજાવું છું. તો આ લાલ પંજો આપણે યાદ રાખીશું. શું યાદ રાખીશું? લાલ પંજો. પેલો હતો કાળી બાદશાહ. કાળી બાદશાહ 10 નીકળવો જોઈએ 10મું પત્તું. બરાબર છે. હવે આપણે દર્શકની ઢગલીને આની ઉપર મૂકવાની છે. બરાબર છે. પછી રેન્ડમલી થોડી કાટ પાડવાની, એટલે આપણું આ નીચેનું પત્તું છે ને અહીંયા આવી જશે. અચ્છા, લોજિક એ નથી કે એ આવી ગયું ને આવી ગયું, કારણ કે પેલું તો રેન્ડમ જ પત્તું હતું, 8મું 9મું પત્તું હતું. બરાબર છે. એટલે આપણું શું કયું પત્તું છે? લાલ પંજો હતો. બરાબર છે. હવે આ જે વધેલી ઢગલી હોય ને, કેમેરામેન જરા અહીંયા જોજો, વધેલી ઢગલી આની પર મૂકવાની અને પછી રેન્ડમલી આની બી કાટ પાડીને આવી રીતના મૂકી દેવાની. હવે ખેલ ચાલુ થાય છે કે આપણે જે જોયેલું પત્તું હતું એ લાલ પંજો હતો. હવે લાલ પંજો છે ને આમાંથી જોવાનો આપણે એ સાઈડે. હવે લાલ પંજો જોયો, આપણે લાલ પંજો જોયેલો હતો, એટલે એ પત્તા ત્યાંથી કટ કરીને અહીંયા લઈ દેવાના છેલ્લે. હવે ઉપરથી 10મું પત્તું આપણો કાળી બાદશાહ નીકળવો જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 ને 10. લાલ બાદશાહ નીકળ્યો. લાલ બાદશાહ હતો કે કાળી બાદશાહ હતો? કાળી બાદશાહ. ગોટાળો થયો ભાઈ. ફરીથી કરીએ. ઉભારો. આવો ગોટાળો ના થવો જોઈએ. કંઈક તો લફડું થઈ ગયું ભાઈ. આવું થાય ભાઈ. જાદુ આવા હોય ને તો પહેલાં 3 ઢગલી પાડીશું. કાળી બાદશાહ હતો, રાઈટ. હવે આપણે 3 ઢગલીમાંથી આપણે આ ઢગલી સિલેક્ટ કરીએ છીએ. કેટલા પત્તા છે ગણી. આવું થાય ભાઈ કે જાદુ ગરબડ બી થાય, એટલે શીખજો. વારંવાર જોવું પડશે, કારણ કે પહેલી વખત તો મેં તમને પ્રૂવ કરીને બતાવ્યું. એટલે જાદુનું મેથેમેટિકલ છે, એટલે ઢગલી ઉપાડવામાં ગણવામાં કંઈક ગણતરીમાં લોચો થઈ ગયો છે. તો આપણે ફરીથી કરીએ. 1 2 3 4 5 6 7 8 9. 1 મિનિટ, ફરીથી ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10. અરે કેમ આમ થાય આજે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19. 19 એટલે 9 ને 1 10, એટલે નીચેથી 10મું પત્તું. 1 2 3 4 5 6 7 8 9. લાલ સત્તો યાદ રાખજો. બરાબર છે. હવે લાલ સત્તામાં આ મારે જોવાનું હતું. લાલ 1000. પેલો લાલ સત્તો છે. આ મેં ઢગલી જોઈ એ લાલ 1000 છે. બરાબર છે. હવે એની ઉપર હું આ મૂકીશ. એની ઉપર હું પાછી કાટ પાડીશ. થોડા પત્તાની કાટ પાડી આ વખતે. બરાબર છે. એની ઉપર હું આ મૂકીશ અને પછી હું પાછી કાટ પાડી દઉં થોડા પત્તાની. બરાબર છે. હવે પેલું શું લાલ 1000 હતો. બરાબર છે. ચરકટ 1000 હતો, સોરી. હવે ચરકટ 1000માંથી કાઢવાનો. આ વખતે થવું જોઈએ હો બોસ, નહીં તો લોચા થઈ જશે. ચરકટ 1000 આવ્યો એટલે ચરકટ 1000થી અહીંયા પત્તું મૂકી દઈએ. અને આપણું પત્તું કયું હતું યાદ છે? લાલ સત્તો. લાલ સત્તો હતો. 1 2 3 4 5 6 7 8 9 ને 10. આ વખતે બી ના આવ્યું ભાઈ. ગડબડ થઈ ગઈ છે ભાઈ કંઈક ગોઠવામાં. એકવાર ફરીથી ફટાફટ ટ્રાય કરી લઈએ આપણે. જુઓ ભાઈ, આવું થાય કોઈ વખત. આ પ્રથમ વખત આવું થયું છે, કારણ કે આ મેથેમેટિકલ છે, એટલે થોડા પત્તા ઉપર નીચે થઈ જાય ને તો લોચો વાગી જાય એવો છે. એટલે બને ત્યાં સુધી ઢગલીઓ સરખી કરવાની. બરાબર છે. આ હવે જાદુ લાંબુ થઈ ગયું છે, પણ હવે આપણે એક કામ કરીએ. આ ઢગલી હું મારી યાદ રહી ગઈ આપણે. લાલ 1. બરાબર છે. આ ઢગલી ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17, એટલે 8મું પત્તું. 1 2 3 4 5 6 7 ને 8મું પત્તું આ છે લાલ ગલ્લો. બરાબર છે. એને આપણે આની ઉપર મૂકીશું. બરાબર છે. એટલે પછી આપણે કાટ પાડીશું. એટલે આ પત્તું લાલ 1 આપણે યાદ રાખવાનું. પછી આ મૂકીશું. એટલે આને આપણે પાછું કાટ પાડીશું. બરાબર છે. હવે આપણે પાછો લાલ 1 ગોતવાનો. થોડી ધીરજ રાખજો ભાઈ. આ જાદુ થોડું મેથેમેટિકલી છે, એટલે લોચા થયા છે, પણ આપણે તમને શીખવાડવું એટલે શીખવાડવું. લાલ 1. હવે જો આ લાલ 1થી આખા બધા પત્તા અહીંયા લાવી દેવાના. બરાબર છે. હવે નીકળવું જોઈએ. કયું હતું યાદ છે? 2 3 4 5 6 7 8 9 ને 10. લાલ ગલ્લો હતો ને. ફાઇનલી આજે વાર થઈ, પણ લોજિક આ છે. લોજિક હું તમને ફરીથી ફટાફટ સમજાવી દઉં છું. 3 ઢગલી પાડવાની,
દર્શકને કહેવાનું કે ભાઈ એ ડગલી ગણો, 19 પત્તા હોય તો 9 ને 1 10 એવું પત્તું ગણી લેવાનું, 17 પત્તા હોય તો 7 ને 1 8, એટલે 8મું પત્તું જોવાનું એ ડગલીમાંથી. એ ડગલીમાં જોયા પછી એ ડગલી અને આપણે એક ડગલી જોવાની, એનું છેલ્લું પત્તું આપણે જોવાનું, એની ઉપર દર્શકની ઢગલી મૂકવાની, પછી કાટ પાડવાની. પણ મારે જે પેલી એરર આવતી હતી એ મને એવું લાગે છે કે હું થોડી વધારે કાટ પાડી દેતો હતો, એટલે આપણે થોડા જ પત્તા લેવાના. 2-3 વખત કરશો એટલે તમે વિડીયો જોજો એટલે પ્રેક્ટિસ થઈ જશે, કારણ કે ઓલરેડી મેં રિપીટ કર્યું છે 2 વખત, ખોટું પડ્યું એટલે. પણ ફાઇનલી લોજિક આ છે. પછી ત્રીજી ડગલી મૂકવાની એની ઉપર, ને ફરીથી નાની જ કાટ પાડવાની, બહુ મોટી વધારે પડતી કાટ પાડીશું તો લફડા થઈ જશે મારા જેવા, બરાબર છે. અને પછી એ કાટ પાડ્યા પછી જે આપણે જોયેલું પત્તું હતું એ પત્તાથી આમ પત્તા ગણવાના અને એ પત્તા છેલ્લે મૂકી દેવાના. અને કોઈ બી વખત 10મું પત્તું જ પેલું પત્તું નીકળશે. આ લોજિક છે. તો શાંતિથી જોજો, કારણ કે આ જાદુમાં મિસ્ટેક થશે. ફર્સ્ટ ટાઈમ આવી અત્યાર સુધીના જાદુમાં થઈ જાય, પણ જાદુ છે, લોજિક છે, અને એ લોજિકમાં મેજિક ઇન્ટિપ્રેશન એટલે શું કહેવાય કે મેજિક એડ કરવું હોય લોજિક જોડે તો આવું બધું થાય, અને શીખવું જોઈએ અને એની પ્રેક્ટિસ કરવી જોઈએ. પણ મેથેમેટિકલ જાદુ છે એટલે આઈ હોપ તમને આ જાદુનું લોજિક 100% આવડ્યું હશે. ના ખબર પડી તો વિડીયો ફરીથી જોજો. જાદુ બહુ બધી વખત રિપીટ કર્યું છે, લોજિક બહુ બધી વખત રિપીટ કર્યું છે. તો પછી કમેન્ટમાં લખો કે જાદુ કેવું લાગ્યું. મળીએ. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પાછા ભાઈ હો.